હેલો ગાઈસ, કેમ છો તમે મિત્રો? હું અત્યારે બપોરે આવી ગયો છું ધાબા ઉપર અને જોઈ લો તમે બધા તડકો કેટલો છે. અત્યારે બપોરના વાગી ગયા છે 2 અને હું આવી ગયો છું ધાબા ઉપર આવીને મેં વિચાર્યું કે નાનો એવો એક બ્લોગ બનાવી નાખું. તો નાનો એવો બ્લોગ બનાવવા માટે મેં કીધું કંઈ લાઈક સપોર્ટ કરતા નથી તમે લોકો, શું કામ? પછી મેં વિચાર્યું કે કાંઈ નહીં, ચાલો નાનો એવો, બહુ મોટો નહીં તો નાનો એવો બ્લોગ. પછી મેં કીધું હાલો નીચે મેં કીધું નથી જવું, હાલો નીચે જવાનું વિચાર્યું. મેં કીધું ગાડી હશે તો એનું કરી નાખશું, પણ પ્લીઝ અમને સપોર્ટ કરો. અને નીચે ખાલી રિક્ષા જ પડી હતી, ગાડી હતી નહીં, રિક્ષા નથી ચાલુ. એટલે આપણે પાછા ઉપર જઈએ અને ઉપર જઈએ, ગાડી વહી ગઈ હતી તે માટે આપણે ઉપર જઈએ છીએ પાછા. ચાલો આપણે ઉપર આવી ગયા છીએ, પણ ઉપર જોયું કે બદામનું તમને દેખાતું જ હશે, બદામનું ઝાડવું છે. તો મેં વિચાર્યું કે બદામ પાકી છે કે નહીં જોયું તો ખરા, ચાલો. પછી બપોરના વાગી ગયા છે અને તડકો એવો છે એટલે બપોરના વાગી ગયા છે 2. એટલે પછી મેં વિચાર્યું કે આબા બદામના ઝાડવા નીચે બદામ હું ઉપાડી, બીજું હોય શું. અત્યારે તડકો એવો છે, જોઈ શકો છો તમે, હું તડકામાં અત્યારે ઊભો છું. એટલે મેં વિચાર્યું કે શું કામ તમે સપોર્ટ નથી કરતા. પછી મેં કીધું એક નાનો એવો બ્લોગ બનાવી નાખો. એટલે પછી હું બદામના ઝાડવા નીચે પાછો આવ્યો અને જોયું કે કીધું રિક્ષા બિક્ષા પડી છે કે નહીં, કે ગાડી છે કે નહીં. એમાં નાનો એવો ગાડીનો બ્લોગ બનાવી નાખી. તે માટે હું જોવા ગયો તો રિક્ષા એક જ પડી હતી, ગાડી હતી નહીં. તે માટે હું પાછો વળી ગયો. મેં કીધું હાલો રહેવા જો, ગાડી વહી ગઈ છે. એટલે હું પાછો ઉપર વહી આવ્યો. ઉપર વહી આવી મેં જોયું કે કાંઈ વાંધો નહીં, કાલ વાત ગાડીની, બીજું હોય શું એમ. તો મેં કીધું હવે આ નાનો એવો વ્લોગ બની ગયો છે, આ મિત્રો અમારા લાઈક સબસ્ક્રાઈબ કરે તો સારું. તો બદામ ગોતીએ, હાલો. પછી